ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે આગળ જોઈશું વાયુઓની આપલે એક્સચેન્જ ઓફ ગેસીસ. વાયુની આપલેમાં આપણે જોઈશું કે ભાઈ વાયુની આપલેનું પ્રાથમિક સ્થાન કયું. તો વાયુઓની જે આપલે છે કે વાયુની આપલેનું પ્રાથમિક સ્થાન એ વાયુકોષ્ઠ છે. ગઈ વખત આપણે શીખી કે જ્યારે શ્વાસની ક્રિયા કરવામાં આવે ત્યારે વાતાવરણમાંથી જે હવા છે એ હવા હંમેશા વાયુકોષ્ઠ એટલે કે ફેફસામાં દાખલ થાય છે. તો એ વાયુની આપલેનું એક પ્રાથમિક સ્થાન વાયુકોષ્ઠ છે. આ સિવાય વાયુઓનો જે વિનિમય છે તો વાયુઓનો વિનિમય એ રુધિર અને પેશી વચ્ચે પણ જોવા મળે છે. તો વાયુઓનો જે વિનિમય છે એ રુધિર અને પેશી વચ્ચે પણ જોવા મળે છે. જેમ કે આપણે શીખી ગયા કે ભાઈ આ આપણે દર્શાવ્યું વાયુકોષ્ઠ, આ આપણે દર્શાવ્યું રુધિર અને આ આપણે દર્શાવ્યા પેશી કોષો. તો આપણે શીખી કે મિત્રો કે જ્યારે શ્વાસની ક્રિયા કરવામાં આવે ત્યારે હંમેશા ઓક્સિજન એ વાતાવરણમાંથી હંમેશા ફેફસામાં દાખલ થાય છે. તો કઈ ક્રિયા દ્વારા દાખલ થાય છે? તો આપણને ખબર છે કે ભાઈ ઓક્સિજન વાયુનું જે વહન થાય છે એ પ્રસરણ દ્વારા થાય છે. કારણ કે પ્રસરણ એક નિષ્ક્રિય પ્રક્રિયા છે. તો કોઈ પણ વાયુ હોય એ રુધિરમાં હોય કે હવામાં હોય, કોઈ પણ વાયુ હોય એ રુધિરમાં હોય કે હવામાં હોય, એનું જે પ્રસરણ દબાણ છે એને આંશિક દબાણ તરીકે હંમેશા તેને ઓળખવામાં આવે છે. અને વાયુનો આંશિક દબાણ એ ઊંચા આંશિક દબાણથી હંમેશા નીચા આંશિક દબાણ તરફ હંમેશા એ વહન પામે છે. તો શ્વાસની ક્રિયા કરવામાં આવે ત્યારે વાતાવરણમાંથી જે હવા છે એ હંમેશા ફેફસા એટલે કે વાયુકોષ્ઠમાં દાખલ થશે. તો વાયુકોષ્ઠમાંથી ઓક્સિજન ક્યાં જશે? તો વાયુકોષ્ઠમાંથી ઓક્સિજન એ રુધિરમાં જશે અને રુધિરમાંથી ઓક્સિજન ક્યાં જશે? તે ઓક્સિજન એ પેશીમાં જશે. તો પેશી કોષો એ શું કરશે? તો આ જે કોષો છે એ પેશી કોષો શું કરશે? તે ગ્લુકોઝ છે. તો અહીંયાથી જ્યારે ઓક્સિજન આવે છે ત્યારે ગ્લુકોઝનું હંમેશા દહન થશે. તો ગ્લુકોઝનું જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે ત્યારે આપણને ખબર છે કે ભાઈ ગ્લુકોઝનું દહન થાય એટલે શક્તિ છૂટી પડે છે અને સાથે સાથે નકામો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો પેશીને જ્યારે ઓક્સિજન પ્રાપ્ત થાય છે ત્યારે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે. ગ્લુકોઝનું દહન થતા O2 વપરાઈ જાય છે, સામે CO2 ઉદ્ભવે છે અને સાથે સાથે એટીપી, કારણ કે એટીપી એ કોષનું એક શક્તિ ચલણ છે. તો કોઈ પૂછે પેશીની અંદર કોનું પ્રમાણ વધારે હોય? તો પેશીની અંદર હંમેશા CO2 વાયુનું પ્રમાણ વધારે હોય, જ્યારે ઓક્સિજન વાયુનું પ્રમાણ હંમેશા કેવું હોય? ઓછું હોય. જ્યારે વાયુકોષની અંદર શું થાય છે? તો વાયુકોષની અંદર જોશો તો ઓક્સિજન વાયુનું પ્રમાણ હંમેશા કેવું હોય છે? વધારે. ઓક્સિજન વાયુનું પ્રમાણ અહીંયા વધારે હોય છે, તેથી વાયુકોષમાંથી ઓક્સિજન ક્યાં જશે? રુધિરમાં જશે. તો અહીંયા દબાણ વધારે હશે, તો અહીંયા દબાણ ઓછું હશે. રુધિરમાંથી ઓક્સિજન ક્યાં જશે? પેશીમાં. તો પેશીમાં હંમેશા ઓક્સિજનનું આંશિક દબાણ રુધિરની સાપેક્ષે કેવું હશે? ઓછું હશે. તો O2 નો જે ક્રમ છે તમે પ્રસરણ ક્રમ એ તમે ધ્યાન રાખો કે વાયુકોષમાંથી રુધિર અને રુધિરમાંથી પેશી. તો CO2 નો ક્રમ શું હશે કે જ્યારે પેશી જ્યારે ગ્લુકોઝનું દહન કરે છે તે ઓક્સિજનની હાજરીમાં ત્યારે CO2 વાયુ ઉદ્ભવે છે. તો પેશીમાં CO2 નું પ્રમાણ વધારે છે. તો હંમેશા હમણાં જ આપણે કીધું ભાઈ વાયુનું વહન ક્યાં થશે? તો ઊંચા આંશિક દબાણથી નીચા આંશિક દબાણમાં. તો પેશીમાં CO2 નું આંશિક દબાણ વધારે હશે, તે એ કાર્બન ડાયોક્સાઇડ જશે એ રુધિરમાં. રુધિરમાંથી છેલ્લે ક્યાં જશે? તો એ વાયુકોષ્ઠમાં જશે અને છેલ્લે ઉચ્છ્વાસ દ્વારા એ CO2 હંમેશા વાતાવરણમાં એ શું થાય છે? દૂર થતો આપણને જોવા મળશે. તો આ આપણે શીખી ગયા હતા શ્વાસ અને ઉચ્છ્વાસ. એટલે કે અહીંયા આપણે શીખ્યા કે ભાઈ વાયુની આપલે નું પ્રાથમિક સ્થાન કયું? તો વાયુકોષ છે. તો વાયુકોષમાં જ વાયુની આપલે થાય છે એવું નહીં, એ સિવાય રુધિર અને જે પેશી છે તે એમની વચ્ચે પણ વાયુઓની શું થાય છે? આપલે. તો વાયુની જે આપલે થાય છે એ નિષ્ક્રિય પ્રક્રિયા છે. તો અહીંયા જે વાયુની આપલે થાય છે તો વાયુની આપલે થાય છે એ નિષ્ક્રિય પ્રક્રિયા છે.
વાયુની આપલે એ નિષ્ક્રિય પ્રક્રિયા છે અને આ જે વાયુની આપલે છે એ સાદા પ્રસરણ દ્વારા થાય છે. તો વાયુઓની જે આપલે છે એ વાયુની આપલે નિષ્ક્રિય પ્રક્રિયા છે અને એક સાદા પ્રસરણ દ્વારા થતું આપણને જોવા મળશે. એક મુદ્દો આ યાદ રાખજો બરોબર કે ભાઈ વાયુઓનો જે વિનિમય છે તો વાયુઓનો વિનિમય એ માત્ર વાયુકોષ્ઠમાં નહીં આ સિવાય રુધિર અને પેશી વચ્ચે પણ થતો આપણને જોવા મળશે. તો અહીંયા લખી નાખીએ કે ભાઈ વાયુઓની આપલે તો વાયુની આપલે એ નિષ્ક્રિય પ્રક્રિયા છે. તે સાદા પ્રસરણ દ્વારા થાય છે. તો દરેક વાયુનું પ્રસરણ દબાણ બરાબર સમજો. દરેક વાયુનું એ પછી રુધિરમાં હોય કે ફેફસામાં તો વાયુમાં દર્શાવે. ચલો રુધિરમાં હોય કે વાતાવરણમાં કાં તો હવા શબ્દ વાપરીએ. દરેક વાયુનું પ્રસરણ દબાણ ને આંશિક દબાણ કહે છે. ઉદાહરણ તરીકે લખીએ ભાઈ ઓક્સિજનનું આંશિક દબાણ. તો ઓક્સિજનના આંશિક દબાણ PO2 તરીકે દર્શાવી શકાય. તેવી જ રીતે CO2 નું આંશિક દબાણ તો મિત્રો એને PCO2 તરીકે હંમેશા તેને દર્શાવવામાં આવે છે. તો વાયુની આપલેમાં વાયુકોષ્ઠ એ વાયુની આપલેની પ્રાથમિક સ્થાન છે. વાયુકોષ્ઠ સિવાય વાયુની આપલે રુધિર અને પેશી વચ્ચે આપણને જોવા મળે છે. વાયુની આપલે એ નિષ્ક્રિય પ્રક્રિયા છે, એ સાદા પ્રસરણ દ્વારા થાય છે. તો દરેક વાયુનું પ્રસરણ દબાણ ને આંશિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. ઊંચા આંશિક દબાણથી નીચા આંશિક દબાણ તરફ હંમેશા વાયુનું વહન થાય છે. ઓક્સિજનનું આંશિક દબાણ હોય તો એને PO2 સંજ્ઞા દ્વારા દર્શાવી શકાય અને CO2 નું આંશિક દબાણ હોય તો એને PCO2 દ્વારા હંમેશા તેને દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે દર્શાવી કે ભાઈ જે પ્રસરણ ક્ષમતા છે, અહીંયા આપણે દર્શાવી કે પ્રસરણ ક્ષમતા કે દરેક વાયુનું વહન કોના દ્વારા થાય છે? તો પ્રસરણ દ્વારા થાય છે. તો પ્રસરણ ક્ષમતા એ કોના પર આધારિત છે? તો પ્રસરણ ક્ષમતા એ હંમેશા વાયુની દ્રાવ્યતા ઉપર, પ્રસરણ ક્ષમતા એ વાયુની દ્રાવ્યતા ઉપર, પ્રસરણ પટલની જાડાઈ પર અને આંશિક દબાણ ઉપર આધારિત છે. આંશિક દબાણના તફાવત પર આધારિત છે. બરોબર યાદ રાખજો, બહુ અગત્યનું છે. પ્રસરણ ક્ષમતા O2 કે CO2 હોય એની પ્રસરણ ક્ષમતા કોના પર આધારિત છે? તો એની દ્રાવ્યતા પર આધારિત છે, પ્રસરણ પટલની જાડાઈ પર આધારિત છે અને આંશિક દબાણના એ તફાવત ઉપર આધારિત આપણને જોવા મળશે. તો એ કેવી રીતે છે તે આકૃતિ દ્વારા તમને સમજાવીએ.
આ વાયુકોષ્ઠ નું પોલાણ. વાયુકોષ્ઠની દિવાલ. વાયુકોષ્ઠની દિવાલ લાદીસમ અધિચ્છદની એક સ્તરીય. આ દર્શાવીએ રુધિર કેશિકા અને અહીંયા દર્શાવી દઈએ આધારક દ્રવ્ય. રુધિર કેશિકા. તો મિત્રો બરોબર સમજો કે કોઈ પણ વાયુની પ્રસરણ ક્ષમતા એ વાયુની દ્રાવ્યતા પર આધારિત છે. અહીંયા ધ્યાન રાખો કે CO2 ની જે દ્રાવ્યતા છે, CO2 ની દ્રાવ્યતા ઓક્સિજન કરતા 20 થી 25 ગણી છે. બહુ અગત્યનો મુદ્દો છે કે CO2 ની દ્રાવ્યતા ઓક્સિજન કરતા 20 થી 25 ગણી આપણને જોવા મળશે. તો આ CO2 નું જે પ્રમાણ છે એ આ પ્રસરણ પટલની જે જાડાઈ છે એ ઓક્સિજન કરતા હંમેશા વધુ ઝડપથી એ એકમ પટલના તફાવતના આધારે એ સરળતાથી પ્રસરણ વધુ ઝડપથી થઈ શકશે. તો અહીંયા CO2 ની દ્રાવ્યતા એ ઓક્સિજન કરતા 20 થી 25 ગણી વધારે છે. CO2 નું જે પ્રમાણ છે એ CO2 નું પ્રમાણ જે આ પ્રસરણ પટલની જે જાડાઈ છે એ જાડાઈમાંથી એ ઓક્સિજનના આંશિક એકમના તફાવત કરતા હંમેશા વધુ આપણને જોવા મળશે. તો અહીંયા આપણને જે આ દર્શાવ્યું છે કે ભાઈ એક વાયુકોષની દિવાલ, નંબર 2 રુધિર કેશિકાનું અંતઃછદ અને નંબર 3 આધારક દ્રવ્ય. તો આ ત્રણેયની જે જાડાઈ છે, આ ત્રણેયની જાડાઈ એ 1 મિલીમીટર કરતા ઓછી છે. 1 મિલીમીટર કરતા ઓછી છે પ્રસરણ પટલની જાડાઈ. મિત્રો બરોબર સમજો કે આ પ્રસરણ પટલની જાડાઈ એ 1 મિલીમીટર કરતા પણ આ જે જાડાઈ અહીંયા દર્શાવી પ્રસરણ પટલની જાડાઈ એ 1 મિલીમીટર આટલી જે દર્શાવી છે પ્રસરણ પટલની જાડાઈ એ 1 મિલીમીટર કરતા પણ ઓછી આપણને જોવા મળશે. એટલે CO2 ની દ્રાવ્યતા એ ઓક્સિજન કરતા 20 થી 25 ગણી વધારે આપણને જોવા મળશે. તમને NCERT બુકની અંદર એક ટેબલ અને એક આકૃતિ આપી છે, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો અહીંયા તમને એક ટેબલ આપેલું છે O2 અને CO2 નું આંશિક દબાણનું એક કોષ્ટક. તો તમે બરોબર ધ્યાનથી સમજજો મિત્રો. આના આધારિત નીટ બેઝ પ્રશ્નો તમને પૂછી શકાય છે કે ભાઈ શ્વસન વાયુ O2 અને CO2, વાતાવરણીય વાયુ કે ભાઈ વાતાવરણની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું હોય? તો 159 તમને આપ્યું છે. પ્રશ્ન થાય કે કેવી રીતે? કે જેમ કે તમે ઉદાહરણ તરીકે સમજો ભાઈ વાતાવરણની અંદર જોવા જઈએ તો વાતાવરણની અંદર હવાનું જે દબાણ છે એ 760 mmHg છે. અને તમે ભણી ગયા કે ભાઈ ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા હોય? તો ઓક્સિજનનું પ્રમાણ એ 21% હોય કાં તો 20%. તો 760 ના 21% તમે ગણશો તો લગભગ તમને આટલું મૂલ્ય મળશે 159 mmHg. 159 mmHg. એટલે વાયુનું પ્રમાણ કેટલા ટકા છે એના આધારે હંમેશા એનું મૂલ્ય આપણને પ્રાપ્ત થતું આપણને જોવા મળશે. બરાબર? આ એક યાદ રાખજો. એટલે અહીંયા આપણને દર્શાવ્યું છે કે ભાઈ વાતાવરણની અંદર 159 0.3, વાયુકોષની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ 104 અને CO2 નું 40. ઓક્સિજન વિહીન રુધિરમાં O2 નું આંશિક દબાણ 40, CO2 નું 45. ઓક્સિજન યુક્ત રુધિરમાં O2 નું આંશિક દબાણ 95 અને CO2 નું 40 અને પેશીઓની અંદર O2 નું આંશિક દબાણ 40 અને CO2 નું 45. હવે આપણને યાદ કેવી રીતે છે? તો તમારા મિત્રો એક આકૃતિ તમારે જે તમારી બુકની અંદર તમને આપી છે, ત્યાં O2 CO2 ની જે આપણે છે 3 શબ્દો યાદ રાખવાના છે. સૌથી પહેલો મુદ્દો યાદ રાખવાનો વાયુકોષ્ઠ, બીજું યાદ રાખવાનું રુધિર અને ત્રીજું યાદ રાખવાનું છે પેશી. સૌથી પહેલા તમે જોઈ લો કે ભાઈ જે વાયુકોષ્ઠ છે તો વાયુકોષની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ તો આપણને ખબર છે. જ્યારે શ્વાસની ક્રિયા થાય છે તો શ્વાસની ક્રિયા થાય ત્યારે આપણને ખબર છે શ્વાસની ક્રિયા થશે ત્યારે વાતાવરણની અંદર
વાતાવરણની અંદર દબાણ કેટલું હશે 760 mmHg. તો હવાનું દબાણ કેટલું હશે 760 mmHg. તો હંમેશા આપણે શીખી ગયા કે વાયુનું વહન ક્યાંથી થાય તો વધુ દબાણથી હંમેશા ઓછા દબાણ તરફ જશે. તો જ્યારે શ્વાસની ક્રિયા થાય છે તો વાતાવરણની હવા હંમેશા ફેફસામાં દાખલ થાય છે. તો વાયુ કોષનું અહીંયા મૂલ્ય આપ્યું છે કે PO2 104 mmHg, તેની સામે CO2 નું મૂલ્ય છે 40 mmHg. તો આપણને તમને પૂછે પરીક્ષામાં કે વાયુ કોષમાં ઓક્સિજન અને CO2 નું આંશિક દબાણ કેટલું, તો તમને યાદ રહેવું જોઈએ મિત્રો કે ઓક્સિજન નું વાયુ કોષમાં આંશિક દબાણ 104 mmHg છે અને વાયુ કોષમાં CO2 નું આંશિક દબાણ 40 mmHg આપણને જોવા મળશે. હવે આપણે શીખી કે આપણી વાયુ કોષની અંદર ઓક્સિજન દાખલ થયો શ્વાસની ક્રિયાથી. હવે આપણને ખબર છે કે વાયુ કોષમાંથી ઓક્સિજન આગળ ક્યાં જશે તો રુધિરમાં જશે. તો આકૃતિમાં તમે જોશો કે ભાઈ રુધિરની અંદર જ્યારે જાય છે ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ તમે 10મા ધોરણમાં શીખી ગયા ખાસ કરીને બેવડું પરિવહન, કે જ્યારે ફેફસામાંથી જે ઓક્સિજન છે ખાસ કરીને તો ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કોણ કરે છે તો ફુફ્ફુસીય શિરા. તો આ જે ફેફસા છે વાયુ કોષ એ ફેફસામાંથી રુધિર કોણ લઈ જશે ફુફ્ફુસીય શિરા. તો ફુફ્ફુસીય શિરાની અંદર ઓક્સિજનનું દબાણ કેવું હોવું જોઈએ મિત્રો તમને ખબર છે કે વાયુ હંમેશા ક્યાંથી ક્યાં જાય તો વધુથી ઓછા તરફ જાય. તો અહીંયા વહન 104 છે તો અહીંયા 104 કરતા વધારે તો હશે જ નહીં, એટલે એના કરતા અહીંયા દબાણ હંમેશા કેવું હશે ઓછું હશે ઓક્સિજનનું. તો માટે ફુફ્ફુસીય શિરાની અંદર O2 નું પ્રમાણ કેટલું છે તો 95 mmHg અને CO2 નું પ્રમાણ તો 40 એ જ આપણને જોવા મળશે, કારણ કે અહીંયા ઓક્સિજનનું આંશિક દબાણ આપણે જોઈએ છે. કારણ કે O2 હંમેશા ક્યાંથી ક્યાં જાય તો વધુથી ઓછા તરફ હંમેશા એનું વહન થતું આપણને જોવા મળશે. ચલો રુધિરની અંદર અહીંયા આવી ગયું. રુધિરની અંદર જ્યારે એનું પ્રમાણ આવી ગયું તો રુધિરની અંદર એ જ અહીંયા આપણે પ્રમાણ લખી દીધું કે ભાઈ O2 નું પ્રમાણ 95 mmHg અને CO2 નું 40. તો હવે રુધિરમાંથી ઓક્સિજન ક્યાં જશે તો પેશીમાં જશે. પહેલું આપણે શું શક્યા કે વાયુ કોષમાંથી ક્યાં ગયું તો રુધિરમાં ગયું. તો વાયુ કોષમાંથી વાયુ કોષમાં ઓક્સિજનનું દબાણ કેટલું 104. ચલો રુધિરની અંદર કેટલું હતું 95 અને પેશીની અંદર કેટલું થશે તો અહીંયા 95 છે. તો એના કરતા અહીંયા વધારે તો હશે જ નહીં, ઓછું જશે કારણ કે વાયુ વધુથી ઓછા તરફ વહન પામે. તો અહીંયા એનું દબાણ કેટલું છે 40 mmHg. તો અહીંયા 40 mmHg આપણને જોવા મળશે. જ્યારે ઓક્સિજન રુધિરમાંથી અહીંયા આકૃતિ દ્વારા તમે સમજી શકો છો કે ભાઈ આપણે દર્શાવ્યું કે ભાઈ અહીંયા આપણે દર્શાવ્યું સિમ્પલ કે ભાઈ આ વાયુ કોષ છે, વાયુ કોષ છે. આ આપણે દર્શાવી દીધું રુધિર અને આ આપણે દર્શાવી દીધું પેશી. તો આપણને ખબર છે કે જ્યારે શ્વાસની ક્રિયા થાય છે ત્યારે ઓક્સિજન એ શ્વાસની ક્રિયા થઈ તો ઓક્સિજન દાખલ થયો. તો વાયુ કોષમાંથી ઓક્સિજન ગયો ક્યાં તો રુધિરમાં ગયો. રુધિરમાંથી જશે ક્યાં તો પેશીઓમાં જશે. તો પેશીઓ શાના બનેલા હોય, પેશી શાના બનેલા હોય તો કોષોના બનેલા હોય. તો આપણે એક આ કોષ અથવા સેલ લઈ લેતું, આપણે અહીંયા ઉદાહરણ તરીકે આ સેલ લઈ લેતું. હવે ઓક્સિજન અહીંયા જશે તો શું કરશે તો આપણને ખબર છે આપણા દરેક બોડીની અંદર જે સેલ હોય એ ગ્લુકોઝનું શું કરશે ઓક્સિજનની હાજરીમાં દહન કરશે. ગ્લુકોઝનું જ્યારે દહન થાય છે ત્યારે આપણને ખબર છે એટીપી ઉત્પન્ન થાય જે આપણા કોષનું એક શક્તિ ચલન છે. તો એટીપી ની સાથે સાથે સામે શું ઉદ્ભવે છે તો CO2 ઉદ્ભવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રુધિરની અંદર ઓક્સિજનનું જે આંશિક દબાણ છે, આંશિક દબાણ કેટલું હતું 95, વાયુ કોષની અંદર કેટલું હતું 104 અને પેશીની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું થઈ ગયું 40. તો તમને પૂછે કે ભાઈ ઓક્સિજનનું આંશિક દબાણનો વહનનો ક્રમ કયો તો એનું સાંદ્રતા ઢોરસના આધારે એનો ક્રમ કયો તો વાયુ કોષમાંથી રુધિર અને રુધિરમાંથી હંમેશા પેશી તરફ એ ઓક્સિજનનું સાંદ્રતા ઢોરસના આધારે વહન પામતું આપણને જોવા મળશે. ચલો આકૃતિના આધારે જોયું. હવે CO2 નો ક્રમ જોઈએ મિત્રો. આપણને ખબર છે કે જ્યારે શ્વાસની ક્રિયા થાય છે ત્યારે વાયુ કોષની અંદર હંમેશા ઓક્સિજન સતત આવે છે. એ ઓક્સિજન રુધિરમાં ગયો અને રુધિરમાંથી છેલ્લે પેશીમાં ગયો. પેશીની અંદર એ ઓક્સિજન હંમેશા વપરાઈ જાય છે તો સામે હંમેશા શું ઉત્પન્ન થાય છે CO2 ઉત્પન્ન થાય છે. તો પેશીઓની અંદર હંમેશા ઓક્સિજન કરતા CO2 નું પ્રમાણ હંમેશા વધારે હશે. તો જો અહીંયા કેટલું આપ્યું 45 mmHg. હવે પેશીમાંથી જે CO2 છે એ પેશીમાંથી CO2 હવે ક્યાં જશે તો એ રુધિરમાં જશે. હવે પેશીમાંથી CO2 હવે એ રુધિરમાં જશે તો રુધિરની અંદર એનું પ્રમાણ આપણને કેટલું બતાવ્યું 40 mmHg છે. તો હવે એ રુધિરમાં જશે તો એનું પ્રમાણ મિત્રો હવે જુઓ કેટલું થઈ ગયું તો 45 mmHg થઈ ગયું. એટલે એનો મતલબ એ થઈ ગયું કે શરીરની પેશીમાં તમને પ્રશ્ન થશે કે સર અહીંયા 45 છે અને અહીંયા 45 છે. બુકની અંદર બંને જગ્યાએ 45 આપ્યું છે પણ યાદ રાખજો કે અહીંયા 45 mm કરતા વધારે હોવું જોઈએ. અહીંયા 45 કરતા શું છે વધારે હોવું જોઈએ અને 45 mm
એનાથી અહીંયા કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. આ એક બુકમાં ધ્યાન રાખજો. એટલે અહીંયા CO2 નું પ્રમાણ વધારે હશે, રુધિરની અંદર એના કરતા CO2 નું પ્રમાણ અહીંયા ઓછું હશે. હવે એ જ રુધિર તમે જો હૃદયમાં જમણા કાણકમાંથી જમણા ક્ષેપકમાંથી ફુફ્ફુસીય ધમની દ્વારા હવે અહીંયા જે CO2 નું પ્રમાણ છે, CO2 નું પ્રમાણ કેટલું આવ્યું? 45. તો અહીંયા CO2 નું પ્રમાણ જે 45 છે, તો આપણને ખબર છે કે CO2 કોઈ પણ વાયુનો નિયમ કયો કે વધુથી ઓછા તરફ જ જાય. એટલે રુધિરમાંથી હંમેશા એ CO2 ક્યાં ગયો? કે વાયુ કોષમાં દાખલ થાય છે. આપણને ખબર છે કે છેલ્લો ઉચ્છ્વાસની જ્યારે ક્રિયા થશે, ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા એ CO2 વાતાવરણમાં હંમેશા શું થશે? દૂર થતો આપણને જોવા મળશે. તો મિત્રો બરોબર ધ્યાન રાખજો કે ભાઈ ઓક્સિજન આંશિક સાંદ્રતાના ડોનર્સના આધારેનો ક્રમ કયો? તો તમારે ટીક કરવાનું છે વાયુ કોષમાંથી રુધિર, વાયુ કોષમાંથી રુધિર અને રુધિરમાંથી પેશી. વાયુ કોષમાં યાદ રાખજો 104, 95 અને 40. જ્યારે CO2 નો ક્રમ કયો? એનાથી ઉલટો છે. કયો? તો પેશીમાંથી રુધિર, પેશીમાંથી રુધિર અને રુધિરમાંથી કયો? વાયુ કોષ આપણને જોવા મળશે. અને આપણે જાણીએ છીએ કે CO2 ની જે દ્રાવ્યતા છે એ ઓક્સિજનની દ્રાવ્યતા કરતા હંમેશા કેટલી છે? 20 થી 25 ગણી હંમેશા ઝડપી આપણને વધારે જોવા મળશે. અને કોઈ પણ જે પ્રસરણ ક્ષમતા વાયુ પ્રસરણ દ્વારા વહન પામે તો એની પ્રસરણ ક્ષમતા કોના પર? તે વાયુની દ્રાવ્યતા ઉપર આધારિત છે, એ પ્રસરણ પટલની જાડાઈ ઉપર આધારિત છે અને આંશિક દબાણના જે તફાવત છે તો આંશિક દબાણના તફાવત ઉપર આધારિત આપણને જોવા મળશે. તો અહીંયા આપણે મિત્રો આ શીખ્યા આપણે કે વાયુઓની આપલે. બરોબર, ચાર્ટ અને ટેબલ તમને તમારી બુકમાં આપેલું છે. બરોબર, આ ટેબલ જો તમને યાદ હશે, આકૃતિ યાદ હશે તો સરળતાથી તમે સમજી શકશો. બરોબર, આકૃતિ અને ટેબલનો તમે અભ્યાસ કરો. વાયુની આપણે મિત્રો આપણે શીખી ગયા. હવે આપણે આગળનો મુદ્દો છે વાયુઓનું વહન. તો વાયુઓનું વહન કોના દ્વારા થાય? તો સૌથી પહેલો એક આપણો MCQ કહી શકાય કે ભાઈ માધ્યમ કયું? વાયુઓનું વહન કોના દ્વારા થાય? તે માધ્યમ કયું? તો માધ્યમ છે રુધિર. તો રુધિર દ્વારા આપણે શીખી ગયા કે ભાઈ રુધિર દ્વારા હંમેશા O2 અને CO2 ની શું થાય છે? આપલે થતી આપણને જોવા મળશે. તો વાયુનું માધ્યમ હંમેશા રુધિર છે. તો રુધિર દ્વારા O2 અને CO2 વાયુ, રુધિર દ્વારા O2 અને CO2 વાયુનું વહન થાય છે. તો ઓક્સિજન વાયુનું જે વહન રુધિર દ્વારા થાય છે, ઓક્સિજન વાયુનું વહન રુધિર દ્વારા થાય છે, એમાંના 97% જે ઓક્સિજન છે એ RBC એટલે કે રક્તકણ દ્વારા વહન પામે છે. રુધિર દ્વારા ઓક્સિજન અને CO2 વાયુનું વહન થાય છે. ઓક્સિજન વાયુનું વહન 100% માંથી 97% ઓક્સિજન વાયુનું વહન એ રક્તકણ દ્વારા વહન પામે છે, જ્યારે બાકીના 3% એ ઓક્સિજન વાયુનું વહન એ હંમેશા રુધિર રસમાં દ્રાવ્ય બની જાય છે. રુધિર રસ દ્વારા થાય છે. એટલે કે રુધિર રસમાં શું છે? દ્રાવ્ય અથવા ઓગળી જશે. તમારે એટલું જ યાદ રાખવું, ઓક્સિજન વાયુનું વહન 3% એ રુધિર રસ દ્વારા અને 97% એ રક્તકણ દ્વારા. આટલું જ યાદ રાખવાનું. જ્યારે CO2 વાયુનું વહન છે એ 3 સ્વરૂપી થાય છે. CO2 વાયુનું જે વહન છે એ 3 સ્વરૂપે થતું આપણને જોવા મળશે, જેમાં 7% જે CO2 છે એ 7% CO2 એ રુધિર રસ દ્વારા વહન પામે છે. 20 થી 25%, કોઈ બુકમાં 20 થી 23 પણ લખેલું હોઈ શકે, ટકા વહન એ રક્તકણ દ્વારા વહન પામે છે. અને બાકીનું 70% સરેરાશ 70% જેટલું જે વહન છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે હંમેશા એ CO2 નું વહન થતું આપણને જોવા મળશે. બહુ અગત્યનો મુદ્દો છે, ખાસ યાદ રાખજો મિત્રો. આગળના ક્વેશ્ચન માટે આ મુદ્દા ટોપિક યાદ રાખવા જરૂરી છે. તો ઓક્સિજન વાયુનું વહન હંમેશા 2 સ્વરૂપે થાય છે. 97% એ રક્તકણ દ્વારા વહન પામે છે, 3% એ રુધિર રસ દ્વારા વહન પામે છે. CO2 નું વાયુનું વહન 3 સ્વરૂપે થાય છે. 7% CO2 એ રુધિર રસ દ્વારા, 20 થી 25 અથવા તો 23%, બરાબર, તે RBC દ્વારા અને 70% એ બાયકાર્બોનેટ સ્વરૂપે વહન પામતું આપણને જોવા મળશે. તો હવે આપણે આના પછીનો મુદ્દો આપણે જોઈએ કે ઓક્સિજન વાયુનું વહન.
ઓક્સિજન વાયુનું વહન. તો આકૃતિમાં મિત્રો તમે જોઈ શકશો કે ભાઈ ઓક્સિજન વાયુનું વહન જેમ જેમ વાતાવરણમાંથી જેમ જેમ ઓક્સિજન રુધિરમાં પ્રવેશતો જાય છે, તો તમે જો વાતાવરણમાંથી ઓક્સિજન ક્યાં ગયો, શ્વાસની ક્રિયા થઈ તો વાયુ કોષમાં ગયો, વાયુ કોષમાંથી ઓક્સિજન ક્યાં ગયો તો રુધિરમાં જતો આપણને જોવા મળશે. ચલો એક થઈ ગયું. તો અહીંયા ઓક્સિજન વાયુનું વહન વાતાવરણમાંથી હંમેશા વાયુ કોષમાં અને વાયુ કોષમાંથી ક્યાં જાય છે તે રુધિરમાં જતું જોવા મળશે. તો અહીંયા 97% આપણે કીધું કે ઓક્સિજન વાયુનું વહન 97% ઓક્સિજન વાયુનું વહન એ રક્તકણ અથવા તો આરબીસી જેને રેડ બ્લડ સેલ્સ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો 97% ઓક્સિજન વાયુનું વહન રક્તકણ દ્વારા થાય છે. તો આ જે રક્તકણ છે એ રક્તકણની અંદર હિમોગ્લોબિન નામનું HB રક્તકણ એની અંદર હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક દ્રવ્ય આપેલું હોય છે. શ્વસન રંજક દ્રવ્ય. આ હિમોગ્લોબિન નામનું જે શ્વસન રંજક દ્રવ્ય છે એના બે ભાગ પડે, એક ભાગ હિમ અને બીજો ભાગ ગ્લોબિન. હિમ એ 5% છે અને ગ્લોબિન એ 55% છે. 5% હિમ અને ગ્લોબિન એ 55% છે. તો ગ્લોબિન છે એની અંદર હંમેશા અહીંયા શાખાઓ આપણને જોવા મળશે. હિમોગ્લોબિન 2 આલ્ફા શૃંખલા જોવા મળશે અને 2 બીટા શૃંખલા જોવા મળશે. હિમ સમૂહ 4 હશે. હિમમાં કેટલા સમૂહ આવેલા હોય? 4 સમૂહ. તો હિમોગ્લોબિન ની અંદર 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા આવેલા છે. હિમોગ્લોબિન ની અંદર 2 આલ્ફા અને 2 બીટા. આલ્ફા શૃંખલા 141 એમિનો એસિડ ધરાવે છે અને બીટા શૃંખલા 146 એમિનો એસિડ ધરાવે છે. એક આલ્ફા શૃંખલામાં યાદ રાખજો, એક આલ્ફા શૃંખલામાં 141 તો 2 છે તો બીજા 141 આપણે અહીંયા લખી દઈએ. સમજો. 2 બીટા શૃંખલા છે તો બીજા અહીંયા 146 આપણે લખી નાખીએ. અહીંયા ટોટલ કરી નાખીએ ભાઈ 282 12 9 292 અને અહીંયા આપણે ટોટલ કરી નાખીએ 574 એમિનો એસિડ. 2 2 4 ને 17 ને 5. તો અહીંયા તમને પૂછે કે ભાઈ હિમોગ્લોબિન કેટલા એમિનો એસિડ ધરાવે નીટમાં, તો તમારે ટીક કરવાનું 574 એમિનો એસિડ ધરાવતો આપણને જોવા મળશે. એક હિમોગ્લોબિન કેટલા એમિનો એસિડ ધરાવે? 574. બીજું સમજો કે હિમોગ્લોબિન ની અંદર હંમેશા કેટલા હિમ સમૂહ આવેલા હોય? 4 હિમ સમૂહ 4 હોય. જેમ આપણે કીધું કે ભાઈ 2 હિમ સમૂહ કીધું કે ભાઈ 2 આલ્ફા આવેલા હોય અને 2 કયા હોય? બીટા. આની અંદર શૃંખલા દર્શાવી દીધી, એની અંદર આપણે હિમ સમૂહ બતાવી દીધું. ચલો આ ટપકા સ્વરૂપે આ હિમ સમૂહ આવી ગયો. આ હિમ સમૂહ છે. 4 હિમ સમૂહ હોય, 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા આવેલી હોય. કુલ 574 એમિનો એસિડ આવેલો આપણને જોવા મળશે. 574 એમિનો એસિડ આવેલો જોવા મળશે હિમ સમૂહ. હવે આ હિમોગ્લોબિન ની અંદર આ રીતની ગોઠવણી છે. તો અહીંયા સમજો કે ભાઈ હિમોગ્લોબિન ની અંદર 4 હિમ સમૂહ આવેલા હોય તો દરેક હિમ સમૂહ ની અંદર Fe+2 આયન સ્વરૂપે આવેલો હોય અને દરેક Fe+2 એક ઓક્સિજન વાયુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો હિમોગ્લોબિન ની અંદર 4 Fe+2, દરેક Fe+2 એક ઓક્સિજન વાયુનું વહન કરે. તો એક હિમોગ્લોબિન કેટલા ઓક્સિજન વાયુનું વહન કરી શકે? તો ક્વેશ્ચન તમને પૂછાય તો એક હિમોગ્લોબિન 4 O2 નું વહન કરે છે. 4 ઓક્સિજન વાયુનું વહન કરે છે. એમસીક્યુ યાદ રાખજો
એક હિમોગ્લોબિન 4 ઓક્સિજન વાયુનું હંમેશા વહન કરવાની ક્ષમતા ધરાવે છે. તો અહીંયા આપણે શીખી ગયા કે ભાઈ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે. તો એક હિમોગ્લોબિન 4 ઓક્સિજન અણુ સાથે જોડાય છે. તો આ જે બની ગયું તેને ઓક્સી હિમોગ્લોબિન તરીકે તેને ઓળખવામાં આવે છે. ચલો આ જે બન્યું એને શું કહેવાય? ઓક્સી હિમોગ્લોબિન તરીકે તેને ઓળખવામાં આવે છે. તો ઓક્સી હિમોગ્લોબિન બનવાની ક્ષમતા વધારે ક્યાં? તો આકૃતિ તમે જોઈ શકો, આપણી પાસે વાયુ કોષ્ઠ હતું, રુધિર હતું અને પેશી હતું. આપણને ખબર છે કે ભાઈ અહીંયા વાયુ કોષ્ઠમાં ઓક્સિજનનું પ્રમાણ 104, અહીંયા પ્રમાણ 95 અને અહીંયા પ્રમાણ 40. તો જ્યાં ઓક્સિજન વધારે હશે ત્યાં હિમોગ્લોબિન હંમેશા એની સાથે જોડાવાની ક્ષમતા હંમેશા વધારે હશે. તો અહીંયા લખી નાખીએ ભાઈ ઓક્સી હિમોગ્લોબિન બનવાની શક્યતા વધારે ક્યાં? તો વાયુ કોષ્ઠમાં ક્યાં બનશે. તો ઓક્સી હિમોગ્લોબિન તૂટવાની શક્યતા ક્યાં? તો જ્યાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હશે તો આ વાયુ કોષ છે, આ રુધિર છે, આ પેશી છે. તો અહીંયા પેશીમાં તમે જોઈ શકો ભાઈ પેશીમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 40. તો સ્વાભાવિક છે કે ભાઈ અહીંયા પેશીની અંદર, ટીસ્યુની અંદર ઓક્સી હિમોગ્લોબિનનું શું થશે? વિખંડન થશે. તો હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય તો આ કઈ પ્રક્રિયા થઈ? તે પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે આપણને જોવા મળશે. બીજો અહીંયા તમે યાદ રાખજો કેટલાક અગત્યના મુદ્દા જે આપણી બુકમાં નથી આપ્યું કે 100 ગ્રામ 100 ml રુધિર હોય, 100 ml રુધિર હોય તેમાં 15 ગ્રામ હિમોગ્લોબિન આપેલું હોય. 100 ml રુધિર 15 ગ્રામ હિમોગ્લોબિન ધરાવે છે. તો 1 ગ્રામ હિમોગ્લોબિન હોય છે તો 1.34 ml O2 વાયુનું વહન કરે છે. 1 ગ્રામ હિમોગ્લોબિન 1.34 ml ઓક્સિજન વાયુનું વહન કરે છે. તો 100 ml રુધિર કેટલા ઓક્સિજન વાયુનું વહન કરતું હશે? તો 1.34 ગુણ્યા 15. તો અહીંયા લખી નાખી કે ભાઈ લગભગ 20 ml ઓક્સિજન વાયુનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. બહુ અગત્યનો પોઈન્ટ યાદ રાખજો. 100 ml રુધિરમાં 15 ગ્રામ હિમોગ્લોબિન હોય. 1 ગ્રામ હિમોગ્લોબિન 1.34 ml ઓક્સિજન વાયુનું વહન કરે છે. તો 100 ml રુધિર કેટલા ઓક્સિજન વાયુનું વહન કરી શકે? તો 1.34 ગુણ્યા 15. તો લખી નાખ્યું 20 ml ઓક્સિજન વાયુનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે. બીજું યાદ રાખજો મિત્રો કે હિમોગ્લોબિન હમણાં આપણે રચના શીખી ગયા કે હિમોગ્લોબિનની અંદર 4 પોલીપેપ્ટાઇડની શૃંખલા છે. દરેકની પાસે Fe+2 આપેલા છે. દરેકની પાસે Fe+2. દરેક Fe+2 સાથે એક ઓક્સિજન જોડાય છે. તો જ્યારે ઓક્સી હિમોગ્લોબિનનું આ જોડાણ છે પણ પેશીની અંદર શું થશે? વિખંડન થશે. તો વિખંડન થશે તો તેમાંથી એક જ ઓક્સિજનનું વહન થશે, એક જ O2 નું પેશીની અંદર એક જ ઓક્સિજનનું શું થાય છે? વહન થાય છે. જેમ અહીંયા તમે જો ભાઈ રુધિરમાંથી ઓક્સિજન ક્યાં ગયો? પેશીમાં ગયો. તો રુધિરમાંથી ઓક્સિજન પેશીમાં જાય છે તો કે 4 ઓક્સિજન નહીં જતા. રુધિરમાં જેટલું હોય એના 25% જ, રુધિરમાં જેટલું રુધિર હોય એ રુધિરની અંદર જેટલો ઓક્સિજન હોય એના 25% જ. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે 100 ml રુધિરમાં 20 ml ઓક્સિજન વાયુનું વહન થાય છે. તો માની લો કે આની અંદર 20 ml O2 છે તો 20 ml O2 તેના 25% એટલે કેટલું થયું? 5 ml ઓક્સિજન વાયુનું વહન. દેહધાર્મિક પરિસ્થિતિમાં રુધિર હંમેશા કોને આપે છે? એ પેશીને આપતું આપણને જોવા મળશે. બરોબર? આ યાદ રાખજો મિત્રો. તો 100 ml રુધિર એ 15 ગ્રામ હિમોગ્લોબિન ધરાવે છે. 1 ગ્રામ હિમોગ્લોબિન 1.34 ml ઓક્સિજન વાયુનું વહન કરે છે. તો 100 ml કેટલા ઓક્સિજન વાયુનું વહન કરી શકે? તો એનો જવાબ છે 20 ml. કેવી રીતે? તો 15 ગુણ્યા 1.34 ml લગભગ 20 ml. તો હિમોગ્લોબિનની અંદર આપણે શીખી ગયા હિમોગ્લોબિનની અંદર કે હિમોગ્લોબિનની અંદર 4 હિમ સમૂહ છે. દરેક હિમ સમૂહમાં Fe+2 આવેલો આપણને જોવા મળશે.
દરેક Fe+2 સાથે એક એક ઓક્સિજન વાયુ જોડાઈ જાય છે. તો જ્યારે રુધિરમાંથી ઓક્સિજન પેશીઓને મળે છે તો 4 ઓક્સિજન નહીં જાય, એના માત્ર કેટલા ટકા? 25%. એટલે 4 માંથી એક જ ઓક્સિજન એ હંમેશા ક્યાં જશે? એ પેશીમાં દાખલ થતો હંમેશા આપણને જોવા મળશે. બરોબર? તો એક મિત્રો બરોબર સમજો. તો અહીંયા આપણે આ ઓક્સિજન વાયુનું વહન અને એની સાથે સંકળાયેલી કેટલીક અગત્યની જે બાબતો છે એના વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. હવે એક આપણને ગ્રાફ આપ્યું છે. તે ગ્રાફ આપણને શું છે? તો એ ગ્રાફ આપણો છે ઓક્સિજન વિખંડન વક્ર અથવા તો ઓક્સિજન વિયોજન વક્ર. આવો શબ્દ લખેલો છે આકૃતિ. તો ગ્રાફની અંદર તમને અહીંયા દર્શાવ્યું છે. એક બાજુ ઓક્સિજનનું આંશિક દબાણ છે, ઓક્સિજનનું આંશિક દબાણ. બીજી બાજુ percentage of saturation of hemoglobin. સેચ્યુરેશન ઓફ હિમોગ્લોબિન એટલે કે હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી. ચલો લખી નાખીએ ગુજરાતી. હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી. તો ગ્રાફની અંદર તમને અહીંયા દર્શાવ્યું છે કે અહીંયા 0 દર્શાવ્યું છે, અહીંયા 10, અહીંયા 20, અહીંયા 30, પછી માન લો કે અહીંયા ડબલ દર્શાવી 20 કરી દઈએ. 0 પછી 20 પછી 40 પછી 60 પછી 80 અને અહીંયા 100. ચલો એવી રીતે પણ અહીંયા દર્શાવી દઈએ કે ભાઈ અહીંયા 20, અહીંયા દર્શાવીએ 40, અહીંયા લખીએ 60, અહીંયા લખીએ 80 અને અહીંયા લખીએ 100. તો ગ્રાફ બરોબર સમજો. તો આ ગ્રાફ શું સમજાવે છે કે ઓક્સિજનનું જે આંશિક દબાણ છે એ હિમોગ્લોબિનની જે સંતૃપ્ત ટકાવારી છે એ દર્શાવતો જે આલેખ છે એ આલેખને ઓક્સિજન વિખંડન વક્ર અથવા તો ઓક્સિજન વિયોજન વક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એ આલેખ અંગ્રેજી અક્ષર S આકારનો આલેખ છે, તો માટે એ આલેખને સિગ્મોઇડ આલેખ તરીકે તેને દર્શાવી શકાય. આ આલેખનું નામ કયું? સિગ્મોઇડ આલેખ તરીકે તેને દર્શાવી શકાય. આવો એક આલેખ તમને દર્શાવેલો છે, સિગ્મોઇડ આલેખ. તો આ આલેખને આપણે બે રીતે અહીંયા સમજવાનું છે કે આપણે શીખી ગયા ભાઈ ઓક્સિજન વાયુનું વહન બે સ્વરૂપે થાય. મેં તમને કીધું મિત્રો અગાઉ યાદ રાખજો કે 57% ઓક્સિજન એ રક્ત કણો દ્વારા વહન પામે અને 3% ઓક્સિજન એ રુધિરરસમાં હંમેશા એ દ્રાવ્ય બની જાય. તો 57% ઓક્સિજન તો આપણે અહીંયા લખી નાખીએ લગભગ 97 કે જો ઓક્સિજનનું આંશિક દબાણ આટલું હશે તો હિમોગ્લોબિનની જે સંતૃપ્ત જે ટકાવારી છે, તો હિમોગ્લોબિનની જે સંતૃપ્ત ટકાવારી છે એ સંતૃપ્ત ટકાવારી આપણે આટલી સુધી દર્શાવી શકીએ કે હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી આપણે આટલી સુધી બતાવી શકીએ. આ આપણને સમજાય છે કે આનો ઓક્સિજન વિયોજન વક્ર તરીકે દર્શાવી શકાય. પણ હવે ઓક્સિજનનું આંશિક દબાણ હંમેશા વાયુ કોષ્ઠમાં, રુધિરમાં અને પેશીમાં હંમેશા કેવું છે? જુદું જુદું આપણને જોવા મળશે. તો આપણે સૌથી પહેલા અહીંયા સ્થિતિ જોઈ કાઢીએ કે સૌથી પહેલી સ્થિતિ આપણે જોઈએ કે ભાઈ ખાસ કરીને સૌથી પહેલી સ્થિતિ જોઈએ કે પેશીમાં. કે પેશીમાં શું છે? તો અહીંયા તમે જો કે પેશીની અંદર હંમેશા ઓક્સિજન CO2 ની સરખામણીમાં કેવા છે? ઓછા છે. તો લખી નાખીએ ભાઈ પેશી હંમેશા ઓક્સિજનનું પ્રમાણ ઓછું તો CO2 નું પ્રમાણ કેવું? વધારે. જ્યાં CO2 નું પ્રમાણ વધારે હશે તો ત્યાં H+ હંમેશા વધારે આવશે. આપણે આગળ જોઈશું. H+ વધારે આવશે તો ત્યાં તાપમાન પણ હંમેશા ઊંચું હશે. તાપમાનની સાથે સાથે હંમેશા ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ અથવા તો બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું પ્રમાણ પણ હંમેશા ઊંચું હશે. તો અહીંયા શું થશે? ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે તો હમણાં આપણે શીખી ગયા હિમોગ્લોબિન + Hb + O2. તો સિમ્પલ આપણે લખી નાખીએ HbO2 અને આ રીતે પણ વંચાય ઓક્સી હિમોગ્લોબિન. તો તમે પેશીની અંદર જોશો કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે તો અહીંયા ઓક્સી હિમોગ્લોબિન બનશે નહીં. અહીંયા એનું શું થઈ જશે? વિખંડન થઈ જશે, તૂટવાની પ્રક્રિયા થશે. તો અહીંયા ઓક્સી હિમોગ્લોબિન હંમેશા શું થશે? એ વિખંડન થશે. યાદ રાખજો.
તો ઓક્સિજન હિમોગ્લોબિનનું ઓક્સિજન સાથેનું જોડાણ થાય છે ઓક્સિજનના આંશિક દબાણ ઉપર આધારિત છે. તો એના અસર કોને કરી? તો અહીંયા 3 ઘટકો છે. આ નીટ માટે વધારાનું છે. એક CO2 નું ઊંચું પ્રમાણ, H+ નું ઊંચું પ્રમાણ અને તાપમાનનું ઊંચું પ્રમાણ જ્યાં હશે ત્યાં હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાશે નહીં. ત્યાં ઓક્સી હિમોગ્લોબિન જોડાશે તો તરત જ શું થઈ જશે? આ રીતે છૂટું થઈ જશે. તો હિમોગ્લોબિન અને O2 હંમેશા મુક્ત થઈ જશે. જ્યારે વાયુ કોષની અંદર તમે જુઓ, વાયુ કોષની અંદર તો અહીંયા જો ઓક્સિજનનું પ્રમાણ O2 કરતા CO2 કરતા કેવું છે? વધારે છે. તો અહીંયા O2 નું પ્રમાણ વધારે છે. જ્યાં O2 નું પ્રમાણ વધારે હશે તો CO2 નું પ્રમાણ ઓછું હશે. CO2 નું પ્રમાણ ઓછું હશે તો H+ ઓછા હશે અને તાપમાન હંમેશા નીચું હશે. અને DPG નું પ્રમાણ પણ હંમેશા નીચું હશે. આટલું જ યાદ રાખવાનું છે. આ તો યાદ રહી જાય. વાયુ કોષમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે, ચલો પેશીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું. જ્યાં ઓક્સિજન વધારે તો CO2, H+ અને તાપમાન એ 3 પરિબળો એની સરખામણીમાં જ લખવાના. CO2 વધારે તો 3 વધારે. આ એક વધારાનું જે નીટ માટે છે. ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે તેને ઓળખવામાં આવે છે, DPG એટલે અથવા બાયફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે. તો પરીક્ષામાં પૂછાય કે હિમોગ્લોબિનનું ઓક્સિજન સુધી હિમોગ્લોબિનની ઓક્સિજનનું આંશિક દબાણ સુધીના જે આલેખ છે, આલેખને શું કહેવાય? સિગ્મોઇડ આલેખ. એ વક્રને શું કહેવાય? ઓક્સિજન વિખંડન વક્ર અથવા ઓક્સિજન વિયોજન વક્ર. તમને પૂછી શકાય ઓક્સી હિમોગ્લોબિનનું નિર્માણ ક્યાં થાય? તો તમારે અહીંયા ટીક કરવું પડે કે વાયુ કોષની અંદર હિમોગ્લોબિન છે ત્યાં ઓક્સિજન વધારે છે. ઓક્સિજન વધારે છે એટલે ત્યાં કઈ પ્રક્રિયા થાય? ઓક્સી હિમોગ્લોબિનનું શું થશે? નિર્માણ. જ્યારે પેશીની અંદર શું થશે? તો પેશીની અંદર લખી નાખીએ કે પેશીની અંદર ઓક્સી હિમોગ્લોબિનનું વિખંડન થશે. તો અહીંયા Hb અને O2 હંમેશા શું થશે? છૂટું પડતું આપણને જોવા મળશે. તો હવે પ્રશ્ન થાય છે કે અહીંયા પેશીની અંદર હિમોગ્લોબિનનું વિખંડન થયું તો કેટલો ઓક્સિજન જશે? તો અહીંયા શીખી ગયા કે ભાઈ રુધિરમાં હમણાં જ આપણે શીખવાડ્યું કે 100 ml રુધિર હોય તો કેટલા ml ઓક્સિજનનું વહન થાય? 20 ml. હવે જ્યારે રુધિર ઓક્સિજન પેશીને આપે છે તો એના કેટલા ટકા? તો માત્ર 25%. તો 20 ml ના 25% એટલે કેટલા થયા? તો 5 ml ઓક્સિજન. 5 ml ઓક્સિજન એ રુધિર હંમેશા કોને આપે છે? તો પેશીને આપતું હંમેશા આપણને જોવા મળશે. તો યાદ રાખજો, દેહદાનની પરિસ્થિતિની અંદર 20 ml ઓક્સિજન હોય તો માંથી 20 ml ઓક્સિજન માંથી 5 ml ઓક્સિજન જે છે એ 5 ml ઓક્સિજન હંમેશા એ પેશીઓને પ્રાપ્ત થતું આપણને જોવા મળશે. તો તમને અહીંયા પૂછી શકાય કેટલાક અગત્યના પ્રશ્નો, ભાઈ ઓક્સી હિમોગ્લોબિનનું નિર્માણ કરતા પ્રભાવિત કારકો કયા? તો ઓક્સી હિમોગ્લોબિન બનવા માટે જવાબદાર કોણ? ઓક્સિજનનું આંશિક દબાણ. ઊંધું પૂછે ઓક્સી હિમોગ્લોબિનનું વિખંડન પ્રેરતા કારકો કયા? તો કારકો કયા? તો તમારે ટીક કરવાનું કે ભાઈ પ્રેરતા કારકોમાં CO2, H+ અને તાપમાન, આ 3 કારકો એને પ્રભાવિત કરતા આપણને જોવા મળશે. બરાબર? તો આ એક થયું ઓક્સિજન વાયુનું વહન અને એની સાથે ઓક્સિજન વિયોજન વક્ર. તો એક તમારે ટેબલ યાદ રાખવું પડશે, આકૃતિ યાદ રાખવું પડશે. તેના આગળ તમે સરળતાથી તમે આને સમજી શકશો કે ઓક્સિજન વિયોજન વક્ર. બરાબર? તો જે છે એ બરોબર ગ્રાફને તમે સમજજો. આ ગ્રાફ માટે આટલું તમારે યાદ રાખવું પડશે. પેશીઓ ની અંદર સ્થિતિ શું છે અને વાયુ કોષમાં શું છે, બરાબર? ગ્રાફની અંદર તમારે અહીંયા નોંધી લેવાની. બરોબર? જોજો.